નમસ્કાર. ધાનેરા નગરના સૌ પ્રિય મારા ભાઈઓ, બહેનો, બાળકો, તમામ ધાનેરા નગરના સર્વ લોકોને હું નારાયણસિંહ વાઘેલા રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની ઉજાસભરી શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી અને નવા વર્ષનો એક નવો સંકલ્પ લઈએ કે ખાસ કરી અને ધાનેરા નગરને આપણે કઈ રીતે સમૃદ્ધ બનાવીએ. વારંવાર બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા એક એવું નગર હતું કે જે આજથી 20 થી 25 વર્ષ પહેલાં એક સમૃદ્ધ તાલુકો, એક સમૃદ્ધ શહેર તરીકે એની ગણતરીમાં આવતું હતું. પરંતુ દિવસે ને દિવસે ધાનેરા શહેર અને ધાનેરાના ગામડાઓ ધીરે ધીરે ભાગી રહ્યા છે. તો આપણે સૌ સાથે મળી અને આ વિકાસની ભાગીદારીમાં ધાનેરા નગરને, ધાનેરા તાલુકાને વિકાસની ઊંચી પથ પર કઈ રીતે લઈ જવું તે માટે સૌ પ્રયત્ન કરીએ. અને હું જ્યારે શિક્ષણથી જોડાયેલો છું ત્યારે અત્યારે શિક્ષણના અંદર નાની નાની વસ્તુ ઉપર વાલીઓએ ભાર મૂકવાની જરૂર છે. ખાસ કરી અને ફિઝિકલ એક્સરસાઇઝથી મેન્ટલી વિદ્યાર્થીનું માઇન્ડ બહુ મજબૂત બને છે. અને જે વિદ્યાર્થી ફિઝિકલી મજબૂત હશે, જે વિદ્યાર્થી સ્પોર્ટ્સમાં આગળ હશે, એને કંઈક ના કંઈક ભણવામાં પણ એ આગળ આવનારા વર્ષોમાં એ આગળ નીકળી જશે. એટલે સૌ નગરોને, સૌ વાલીઓને મારી વિનંતી છે કે શિક્ષણના અંદર ફક્ત અને ફક્ત ગોખણિયા શિક્ષણથી આપના બાળકને દૂર રાખી તમામ પ્રવૃત્તિના અંદર, તમામ એક્ટિવિટીના અંદર વિદ્યાર્થી સ્કિલ મેળવે, ઇનોવેટિવ બને અને હ્યુમન ડેવલપમેન્ટ વિદ્યાર્થીના અંદર જાગૃત થાય તે પ્રકારનું શિક્ષણ આપવાની જરૂર છે. બાળકોની ઉંમર જ્યારે 12 વર્ષની થતી હોય છે એ બહુ મહત્વનો સમય હોય છે. 12 થી કરી 13 થી કરી અને 18 વર્ષ સુધી તમામ પ્રકારની એક્ટિવિટી સાથે વિદ્યાર્થી સંકળાયેલો હોવો જોઈએ. ફક્ત અને ફક્ત ચોપડિયું જ્ઞાન આવનારા વર્ષોમાં નહીં ચાલે. તે માટે મારે સર્વ વાલી અને તમામ નગરને એક સજેશન હું આપીશ કે વિદ્યાર્થીઓને સતત એક્ટિવિટીથી, ભણ્યા સિવાય પણ બાકીની એક્ટિવિટી સાથે એને પ્રવૃત્તિમાં રાખો. અને ખાસ કરી અને ફિઝિકલી એક્સરસાઇઝ ખૂબ જરૂરી છે. તો ફરીથી હું નારાયણસિંહ વાઘેલા રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી આપ સૌને મારા દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવું છું. જય માતાજી.